ભારતનો સૌથી મોટો અશ્વમેળો બનાસકાંઠા જિલ્લાના લાખણીના જસરા ગામે યોજાય છે. છેલ્લા 14 વર્ષથી જસરા ગામે મહાશિવરાત્રી પર્વ પર અશ્વમેળો યોજાતો હોય છે, જેમાં 17થી વધુ સમગ્ર ભારતના અલગ અલગ રાજ્યોમાંથી અશ્વપ્રેમી પોતાના અલગ અલગ નસલના અશ્વોને લઈ આ મેળામાં ભાગ લેવા માટે આવતા હોય છે. જેમાં આજે અલગ અલગ મારવાડી અદંત વછેરીની સ્પર્ધા યોજાઈ હતી, તેમજ કાઠિયાવાડી અદંત વછેરીની સ્પર્ધા યોજાઈ હતી, જેમાં જામનગરની રોશી નામની અદંત વછેરીએ પ્રથમ નંબર મેળવ્યો હતો. મારું નામ જાડેજા છત્રપાલસિંહ છે. રાજલ સ્ટડ ફાર્મ મારા ફાર્મનું નામ છે. જામનગરની બાજુમાં રવાણી ખીજડીયા મારું ગામ છે, ત્યાં જ તે મારું ફાર્મ છે. અને અત્યારે હું જસરામાં મારી કાઠિયાવાડી અદંત વછેરી જેનું નામ રોશી છે એને લઈને જસરામાં આવ્યો હતો, અને રોશીનો ફર્સ્ટ રેન્ક મળ્યો છે જસરામાં અદંત વછેરી કાઠિયાવાડી. અને રોશી કનૈયા કરીને ઘોડો છે પાણવીમાં, એની વચ્ચી છે. આ 17 મહિનાની છે અને 18મો રનિંગ છે, અને હાઇટ 53+ છે. ખાસ વિશેષતામાં તો એના ફીચર્સ છે બધા, એના ઇયર્સ, એનો રેર કલર, એની આઈઝ, એના નોસ્ટ્રીલ, એની નેક, એના બોડી કન્ફર્મેશન. આના જે ગ્રેટ ગ્રાન્ડ ફાધર હતા, જે બાઝ કરીને ઘોડો હતો ગવર્મેન્ટ પાસે, સેમ બાઝની કોપી આ બચી છે. અત્યારે તો ફર્સ્ટ નંબર છે એટલે ખુશી જ છે. આમાં ખર્ચનો તો કોઈ આંકડો લગાવી શકીએ એવી રીતના નથી, પણ મિનિમમ 10,000 પર હોર્સ મારી પાસે 15 બીજા જાનવર બી છે. ખવડાવવામાં તો આપણે જે રૂટીનમાં આપણે જવ, બાજરો, ચણા અને બાકી એના સપ્લિમેન્ટ આવે છે, અને ડેઈલી એનું સવાર સાંજનું વર્કઆઉટ. એમાં એવું છે કે ઘોડાની કોઈ કિંમતનો આંક જ નથી કે તમે એને 5 ગણી શકો, 10 ગણી શકો, 10, 15, પણ આપણે સેલ માટે નથી આ બધી. જસરા ગામે કાઠિયાવાડી અદંત વછેરીમાં જામનગરની રોશી નામની અદંત વછેરીએ પ્રથમ નંબર મેળવ્યો હતો. ત્યારે આ અશ્વના માલિકે કાઠિયાવાડી વછેરીની શું ખાસિયત હોય છે તે બાબતે વધુ જાણકારી આપી છે. હું છું ભાવના કારિયા, જામનગરથી આવી છું, અને મારા ફાર્મનું નામ છે રાજલ સ્ટડ ફાર્મ. અત્યારે મારી પાસે 11 અશ્વો છે, એમાંથી 2 કાઠિયાવાડી છે, અને આજે હું મારી કાઠિયાવાડી અદંત વછેરી અહીં જસરા શોમાં લઈ આવી છું. જસરા શોની વાત કરીએ તો મહેશભાઈ દવે જે વર્ષો થયા અહીંયા મહાશિવરાત્રિના પર્વ ઉપર બધી જાતની સ્પર્ધાઓ ઓર્ગેનાઇઝ કરે છે. એમાં હોર્સ શો જે થાય છે એ અત્યંત સિસ્ટમેટિક અને ફેર જજિંગવાળો શો થાય છે. હું પોતે પહેલી વાર આવી છું અહીંયા, પણ વર્ષોથી અહીંયા શો થાય છે અને નામ પણ સાંભળ્યું છે. એન્ટ્રીઓ પણ એટલી બધી થાય છે, એટલો પોપ્યુલર છે આ શો. તો આજે જે અહીંયા મારવાડી અશ્વો અને કાઠિયાવાડી અશ્વો આવેલા છે, એની સંખ્યા જોઈને ખ્યાલ આવી જાય છે કે કેટલો સક્સેસફુલ જસરાનો શો છે. અત્યારે મારવાડી અદંત વછેરાની પણ કોમ્પિટિશન ચાલી રહી છે, એમાં 67 એન્ટ્રીઝ છે. હવે આપણો ઉદ્દેશ્ય અત્યારે એવો છે, ખાસ કરીને મારો, કે કાઠિયાવાડી અશ્વો જે છે એ થોડા પ્રમોટ નથી થયેલા, એટલે ખાસ કરીને હું બધી જગ્યાએ, ઇવન પુષ્કરમાં કાઠિયાવાડીના શો નથી થતા, રિંગ નથી થતી, છતાં પણ મારો કાઠિયાવાડી સ્ટેલિયન લઈને ગઈ હતી કે લોકોને ખબર પડે કે કાઠિયાવાડી શું છે. તો કાઠિયાવાડીની થોડી કેરેક્ટરિસ્ટિક્સની વાત કરીએ. એક તો એનું ડિશ ફેસ હોય છે, કે અહીંયા કોન્કેવિટી હોય છે, એના કાન નાના અને કુંડીવાળા હોય છે, નોસ્ટ્રિલ્સ, નાકના ફેણા જે હોય છે એ મોટા હોય છે. મેઇન ફીચર્સ આ છે. કાઠિયાવાડીની હાઇટ થોડી ઓછી છે, કદાચ એ પણ કારણ હોઈ શકે કે પ્રમોટ નથી થતા, પણ ચાલવામાં એટલા બધા સ્ટ્રોંગ અને સ્ટડી હોય છે કાઠિયાવાડી ઘોડાઓ કે આજે કોઈ પણ બીજી બ્રીડને પાછળ રાખી દઈએ, ટેરેન્સ હોય, પથ્થર હોય, ગમે એવી જમીન પર કાઠિયાવાડી ચાલી શકે છે. તો મારી જે આજે કાઠિયાવાડી અદંત વછેરી અહીંયા ફર્સ્ટ નંબરે આવી છે, એમને જે અહીંયા બ્રીડ કેરેક્ટરિસ્ટિક્સ કાઠિયાવાડીના હોય એ ઉપરથી જજિંગ કર્યું છે અને પહેલો નંબર આપ્યો છે. એમનો બી ખૂબ ખૂબ આભાર. કેટલા પાર્ટિસિપેન્ટ્સ થયા હતા? ટોટલ 7 પાર્ટિસિપેન્ટ્સ હતા. કેવું લાગે છે પ્રથમ નંબર આવ્યો? કાઠિયાવાડી છે ભાઈ, અને ઓબ્વિયસલી વછેરી અમે જે તૈયાર કરી છે, જે મહેનત કરી છે એની પાછળ એ દેખાય છે અહીંયા.